પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારની અંદર રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે તેઓ આવશે ત્યારે આ એક ગાર્ડન છે તેનું પણ તેઓ લોકાર્પણ કરશે। બોન્સાઈ ગાર્ડન છે, 1.5 હેક્ટર જમીનમાં જે બોન્સાઈ ગાર્ડન બનાવવામાં આવ્યો છે। જેની અંદર અલગ અલગ જેટલા વૃક્ષો જે છે એટલે કે બોન્સાઈ વૃક્ષો અહીંયા મૂકવામાં આવ્યા છે। તમે તસવીરમાં જોઈ રહ્યા છો કે નારંગી ચમેલી, તમે જોઈ શકો છો કે આ નારંગી ચમેલી છે, એ બોન્સાઈ વૃક્ષ છે। સાથે સાથે તમે એક જંગલી જલેબી એક પણ એક વૃક્ષ છે, તમે જોઈ શકો છો કે આ બોન્સાઈ છે। આ જે સમગ્ર વિસ્તાર છે લગભગ 7 જેટલા ઝોનની અંદર બનાવવામાં આવ્યો છે। તમે તસવીરમાં જોઈ રહ્યા છો કે અલગ અલગ જે બોન્સાઈ છે અહીંયા મૂકવામાં આવે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આનું લોકાર્પણ થશે ત્યારે પ્રવાસીઓ માટે એક નવું નજરાણું સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે થશે। એકતા નર્સરીની બાજુમાં જ આ બોન્સાઈ ગાર્ડન બનાવવામાં આવ્યો છે, જ્યાં તળાવ પણ છે, વોટરફોલ પણ છે, એટલે કે એકદમ નેચરની સાથે સાથે પ્રવાસીઓ અહીંયા બોન્સાઈ ગાર્ડનમાં ફરી શકશે। લગભગ 6 થી 7 હજાર જેટલા નાના મોટા વૃક્ષો અહીંયા છે અને આ એક સુંદર વાતાવરણ બનાવવામાં આવ્યું છે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પિત કરવામાં આવશે। ત્યારે તમે જોઈ શકો છો કે અલગ અલગ જે બોન્સાઈ છે, તમે જોઈ શકો છો આ જે બનિયન ટ્રી છે, આમ તો બનિયન ટ્રી જે છે એ ખૂબ મોટું હોય છે, પરંતુ તમે જોઈ શકો છો કે આ બોન્સાઈ છે। સાથે સાથે તમે જોઈ શકો બીજું એક જે છે ઈમલી જે છે એનું એ બોન્સાઈ વૃક્ષ છે। ઈમલી સામાન્ય રીતે ખૂબ મોટું હોય છે, પરંતુ આ બોન્સાઈનું સ્વરૂપ છે। આ જ પ્રકારના અનેક જે વૃક્ષો જે છે બોન્સાઈ ગાર્ડનમાં છે અને પ્રવાસીઓને તેની ખૂબ મજા આવશે, જોઈ શકશે અને આનંદ પણ માણી શકશે। સાથે સાથે ઇન્ફોર્મેશન પણ સારી એવી અહીંયાથી લઈને તેઓ જઈ શકશે। નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા।